તાપીના સોનગઢ તાલુકાની ઉખલતા ગામની શાળામાં દિવાલ ધરાશાયી થઈ છે। બાથરૂમની દિવાલ ધરાશાયી થતા કેટલાક વિદ્યાર્થીઓને ઈજા પહોંચી। ધોરણ 2 ના 3 જેટલા વિદ્યાર્થી દિવાલ નીચે દબાયા હતા। 3 ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। વધુ એક વખત તંત્રની બેદરકારી સામે આવી। જ્યારે બજેટ પાસ થતું હોય છે ત્યારે શિક્ષણ ક્ષેત્રે કરોડોના બજેટ બાદ પણ આની આ જ સ્થિતિ। ધરાશય થઈ એટલે પગમાં વાગી કોઈ ચિંતા કરવા જેવું નથી, પણ તાત્કાલિક જ ઉખલતા સારવાર લીધી। તાત્કાલિક જ પાછા અમે અહીંયા સિવિલમાં ચેક કરવા માટે આવી ગયા, પણ કંઈ ચિંતા કરવા જેવું નથી। 5 બાળકો હતા, 3 બાળકોને પગમાં જ લાગ્યું છે, બીજું કંઈ ચિંતા કરવા જેવું નથી ને અમે તાત્કાલિક જ બાળકોને મારી પોતાની ગાડીમાં લાવીને એમને સારવાર આપી છે। સંવાદદાતા દીપક ગામિત આપણી સાથે જોડાયેલા છે। દીપક, વધુ એક વખત આ પ્રકારની ઘટના સામે આવી છે કે પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓ સુરક્ષિત નથી। ધોરણ 2 ના 3 જેટલા વિદ્યાર્થીઓને ઈજા પહોંચી છે, કારણ કે જે પ્રાથમિક શાળા હતી તેની દિવાલ ધરાશાયી થઈ છે। બાળકોની અત્યારે સ્થિતિ શું છે? ચોક્કસ આજે સવારના અરસામાં જે સોનગઢ તાલુકાના ઉખલતા ગામે જે પ્રાથમિક શાળા આવી છે તેની બાથરૂમની દિવાલ ધરાશાયી થતા ધોરણ 2 ના 3 જેટલા વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી। આ તમામ જે વિદ્યાર્થીઓને ઈજા પહોંચતા શાળાના આચાર્ય દ્વારા એ લોકોને પ્રાથમિક સારવાર માટે ત્યાંના જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર લઈ જવા માટે અને વધુ સારવાર માટે એમને હાલ વિહારા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવે છે। ત્યાં 3 બાળકોની હાલત સ્થિર છે, પરંતુ જે રીતે સરકાર જે રીતે વાતો કરે છે તે પ્રમાણે જે હજુ પણ જે ગ્રામ્ય વિસ્તારોની પ્રાથમિક શાળાની હાલત દયનીય છે। ક્યાંક ઓરડા નથી તો ક્યાંક આ રીત જે મકાન પણ છે જર્જરિત અવસ્થામાં હોય છે। જ્યારે જેને લઈને ખાસ કરીને જે ગ્રામ્ય વિસ્તારના ભવિષ્ય આજે બી ભયના અવસાદ ભણી રહે તે પ્રમાણની આ ઘટના બનવા પછી જેને લઈને ખાસ કરીને જે વાલી સહિતના એ લોકોમાં પણ હાલ તો આક્રોશ જોવા મળી રહ્યો છે। જી દીપક, આ પહેલા પણ આપણે ઘણા બધા અહેવાલો પ્રસારિત કરેલા છે કે પ્રાથમિક શાળાઓની શું સ્થિતિ છે। વીટીવી ન્યૂઝ દ્વારા આ અહેવાલ પ્રસારિત કર્યા બાદ જ્યારે સવાલોના જવાબ માંગવામાં આવે છે ત્યારે કેટલાક અધિકારીઓ ફોન પણ નથી ઉપાડતા હોતા। જર્જરિત આખી શાળાઓ થઈ જાય છે, પરંતુ તંત્ર માત્ર ને માત્ર નોટિસ ચીપકાવીને આવી જાય છે, પરંતુ ત્યારબાદ કોઈ તસદીર નથી લેતું કે શાળાની શું સ્થિતિ છે। આ ચોક્કસ કહી શકાય કે ખાસ કરીને આ જે રીતે ગ્રામ્ય વિસ્તારોના જે વિસ્તારો છે એમાં હાલ પણ અમુક શાળાઓના ઓરડા જે જૂના ઓરડા એને તોડી નાખીને નવા ઓરડાનું બાંધકામ માટેની જે પરમિશન લે, પરંતુ અમુક શાળાઓમાં હજુ પણ ઓરડાઓ બન્યા નથી। ક્યાંક તો જે ઓરડા જે જર્જરિત હોય ત્યાં આજે બાળકો અભ્યાસ કરી રહે છે। એટલે સરકાર જે રીતે વાતો કરી રહી છે કે તે માત્ર ને માત્ર કાગળ પર જ હોવાનું જણાઈ રહ્યું છે। જી આભાર દીપક તમામ વિગતો માટે।